આજે રાજ્યના ખેડૂતોએ ટ્રેક્ટર સાથે પાટનગર તરફ કૂચ કરી ખેતરોમાં મંજૂરી વગર હેવી વીજ પોલ ઊભા કરવા અને વળતર યોગ્ય ન આપવાની કથિત તાનાશાહી સામે આજે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે વિરમગામથી નીકળીને ઓગણજ સુધી પહોંચી અને પછી અચાનક પૂરી થઈ ગઈ। કોંગ્રેસે દાવો કર્યો કે વિઘ્ન આવતા આજનો ગાંધીનગર કૂચનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે અને હવે 30 જૂને આંદોલન ફરીથી કરવામાં આવશે। ભારત એક ખેતી પ્રધાન દેશ અને આ દેશ તેમજ ગુજરાતના અન્નદાતા માટે સૌથી મોટી મૂડી એટલે તેમની જમીન। આ જમીન જ ખેડૂતોનો સૌથી મોટો આધાર હોય છે અને આ જમીન પર જ્યારે કોઈની નજર પડે તો ખેડૂત રસ્તા પર પણ ઉતરી આવે છે। આવા જ દ્રશ્યો આજે અમદાવાદમાં જોવા મળ્યા, જ્યાં રાજ્યભરમાંથી ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં સામેલ થવા માટે આવ્યા। કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ નીકળેલી રેલીમાં રાજ્યભરના ખેડૂતોની સાથે કોંગ્રેસના સાંસદ, ધારાસભ્ય, પ્રદેશ પ્રમુખ, ખેડૂત નેતા પણ જોડાયા। વિરમગામથી શાંતિપુરા થઈને આ રેલી ઓગણજ પહોંચી। રેલીમાં જોડાયેલા ખેડૂતોની મુખ્ય માંગ છે ખેતરમાં ઊભા થતા હેવી વીજ પોલનું યોગ્ય વળતર મળે, સરકારી જંત્રી મુજબ નહીં બજાર કિંમત પર ભાવ મળે, વીજ પોલની જગ્યાની જમીનનું ભાડું નક્કી થાય, આ સાથે વીજ કંપનીને મળતા નફામાંથી ખેડૂતોને ભાગ મળે, ખેતી માટે અત્યંત જરૂરી એવા ખાતર, બિયારણ, દવાના વધતા ભાવ નિયંત્રિત થાય, પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળે અને એમએસપીની કાનૂની ગેરંટી આપવામાં આવે। પાવર ગ્રીડ, સ્ટરલાઇટ, જેટકો જેવી વીજ ટ્રાન્સમિશન લાઈનો જે ખેડૂતોના ખેતરમાં પોતાના મહાકાય, અજગરના ભરડા જેવા થાંભલા ઊભા કરી રહ્યા છે અને ખેતરની જે જમીનની કિંમત છે એ બજાર કિંમત આપવાની જગ્યાએ જંત્રી પ્રમાણે વળતર આપવાની વાત કરે છે। અમને ફક્ત અમારી જમીનનું જે માર્કેટ વેલ્યુ છે તે જો મળતી હોય તો અમે વિકાસમાં સહભાગી થવા તૈયાર છે, પણ એમણે જંત્રી પ્રમાણે બાબા આદમના જમાનાની જંત્રી છે અને જંત્રી પ્રમાણે વળતર ચૂકવવાનું કહે છે, એટલે અમારે એનો સ્વાભાવિક છે વિરોધ કરવો પડે। આ તમામ મુદ્દામાંથી સૌથી મોટો મુદ્દો ખેતરમાં ઊભા કરવામાં આવતા વીજપોલ બાબતે છે, જેના કારણે ખેડૂતોનું ખેતર બે ભાગમાં વહેંચાઈ જાય છે અને જમીન કાયમી માટે બ્લોક થઈ જાય છે। ખેડૂતોની ફરિયાદ એવી છે કે તેઓ વીજપોલ માટે તેમનું ખેતર આપે તો તેમની આજીવિકા પર અસર થાય છે અને ઉપરથી તેમને યોગ્ય વળતર પણ નથી આપવામાં આવતું। અમારે ત્યાં વીજપોલ કંપનીએ અમારી કોઈ પણ પ્રકારની પરમિશન વગર ખાડા કર્યા, થાંભલા ઊભા કર્યા, એક પણ રૂપિયો હજી સુધી નુકસાન કોમ્પન્સેશન પેટે આપેલો નથી। અમે અમારી જમીન સમતળ કરાવવા માટે એમને કગરીએ છીએ, છતાં જમીન બી સમતળ કરી આપવા માટે કંપનીના ઓફિસરો રાજી નથી। અમને આની બહુ જ મોટી મુશ્કેલી છે, અમારી જમીનની કિંમત જ 25% થઈ ગઈ છે। વિરમગામથી આ કૂચ ગાંધીનગર જવા માટે નીકળી હતી, પરંતુ ઓગણજ પહોંચતા જ કોંગ્રેસ પ્રેરિત આંદોલનમાં બે ફાટા પડી ગયા। એક જૂથ ગાંધીનગર તરફ જવા માંગતું હતું અને બીજું ઓગણજમાં સભામાં રહેવા માંગતું હતું। આ તરફ ખેડૂતોને ગાંધીનગર જતા અટકાવવામાં આવ્યા, કારણ કે રેલીને ગાંધીનગર જવાની મંજૂરી નહોતી। આંદોલનમાં બે ફાટા પડી જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। અમે ઓનલી ફોર ખેડૂત છીએ, કોઈ પક્ષવાળા છે જ નહીં। એટલે અંદર પક્ષનો કાર્યક્રમ હતો એટલે ના ગયા, એટલે બધું ઉનાગુની હતું, પણ બધું સોલ્યુશન આવી ગયું છે। અમારે કોઈ જનતા કોઈ લેવા પાર્ટી કોઈ લેવા નથી, અમારે તો ખેડૂતને અમારે તો વળતર જોઈએ છે, એની માટે અમે ભેગા થયા છીએ। આ રેલીની શરૂઆત તો ખેડૂતોના મુદ્દા સાથે થઈ હતી, પરંતુ તેમાં રાજકીય રંગ પણ ભળી ગયો। દૂર દૂરથી ખેડૂતો આ રેલીમાં આવ્યા એ આશા સાથે કે તેમની માંગણીઓ યોગ્ય સ્થાને પહોંચશે અને સમાધાનનો કોઈ રસ્તો દેખાશે। જો કે અંતે આંદોલનમાં મુદત પડી અને 30 જૂને ફરીથી આંદોલનની જાહેરાત કરવામાં આવી। 29 તારીખ કે 30 તારીખ બોલો? 29 કે 30 તારીખ 30 જૂન ચક્કાજામ નો નારો આજથી આપણે ચાલુ કરો સોશિયલ મીડિયામાં ને બધામાં, અને આજથી આ મંચના માધ્યમથી આ બધાની આશા અપેક્ષાએ મેં કીધું કે ગુજરાતમાં જેનામાં ત્રેવડ હોય, જેને જ્યાં રસ્તા રોકવા હોય, કોઈ ના પાડનારું છે। આંદોલનમાં વિઘ્ન આવ્યું હોવાના આરોપ સાથે કોંગ્રેસે આ આંદોલનને 15 દિવસ લંબાવી દીધું છે। ગાંધીનગર સુધી ન પહોંચ્યા અને ખેડૂતોના કોઈ મુદ્દાનું નિરાકરણ પણ ન આવ્યું।
તો પણ કોંગ્રેસે આ આંદોલનને સફળ ગણાવ્યું. ત્યારે હવે 30 જૂને શું થશે તેના પર સૌની નજર છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.